બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામમાં લગ્નથી ઇનકાર કરનાર એક યુવતી સામે યુવકે અશ્લીલ ફોટા વાયરલ કર્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે। સમગ્ર મામલે યુવતીએ 5 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। ફરિયાદ બાદ પણ આરોપીઓ તરફથી જીવના ભય સાથે ધાક ધમકી આપવામાં આવતા યુવતી અને તેની માતા પાલનપુર જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને રજૂઆત કરવા મજબૂર બન્યા હતા। યુવતીના કહેવા મુજબ આરોપી યુવકોએ તેમના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી ઘર વખરીને નુકસાન પણ પહોંચાડ્યું હતું। આરોપીઓની ધરપકડ ન થતાં યુવતી અને તેમની માતાએ કલેક્ટર કચેરીના બગીચામાં રાત વિતાવવાનો નિર્ણય લેવો પડ્યો હતો। યુવતીના આક્ષેપ મુજબ પોલીસ દ્વારા તેમની ફરિયાદ પૂરી રીતે લેવામાં આવી નથી અને આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી બહાર છે। આ ઘટનાએ સ્થાનિક સ્તરે કળભળાટ મચાવ્યો છે અને મહિલા સુરક્ષા પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભા કર્યા છે। હું ઉમરકોટની વતની છું। હું ગાંધીધામમાં રહું છું। હું ત્યાં નોકરી કરું છું અને મને ધાક ધમકીઓ આપે છે વિરમપુરના જે ડોન વગેરે જે પણ છે એ લોકો। એમનું નામ સોરાબ ખાન સિંધી, સોરાબ ખાન ઇબ્રાહિમ ખાન સિંધી છે, મહેબૂબ ખાન સોરાબ ખાન સિંધી છે, શાહરુખ ખાન સોરાબ ખાન સિંધી છે, અયુબ ખાન સોરાબ ખાન સિંધી, મિયાબેન સોરાબ ખાન સિંધી। આ લોકો મને જબરજસ્તી લગ્ન કરવા માટે કહે છે, પણ મારી મહેબૂબ ખાન સોરાબ ખાન સિંધી જોડે મારી લગ્ન નથી કરવા। આ લોકો મને ધાક ધમકીઓ આપે છે, મારા ફોટા ખરાબ રીતે વાયરલ કરે છે અને મારા ઘરને પણ મેં ના પાડી લગ્ન કરવા માટે, એટલે મારા ઘરને પણ તોડી નાખી અને મને જીવથી મારવાની ધમકીઓ આપે છે। હું 2 દિવસથી કલેક્ટર ઓફિસના સામે જે ગાર્ડન છે ત્યાં ઊંઘાવું છું અને મેં ફરિયાદ પણ કરી છે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં, પણ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં મારી કોઈ સુનવાઈ થઈ નથી અને એ લોકો મને અશબ્દ ગાળો આપે છે, એવું બધું કરે છે અને મારી સોનાની વીંટી, સોનાની ચેન અને ચાંદીની લક્કી પણ ચોરી ગયા છે। જ્યાર પછી મેં ત્યાં ફરિયાદ કરવા અમીરગઢ પોલીસ સ્ટેશનમાં જઈને જાણ કરી તો અમીરગઢ પોલીસ સ્ટેશને એ મારી વસ્તુ નોંધ કરી નથી અને અમીરગઢ પોલીસે ખાલી ધાક ધમકીને એવું બધું નોંધ કર્યું છે, મારી જે મૂળ વાત છે એ નોંધ કરી નથી। મને જાનથી મારવાની ધમકી આપે છે। કોને બાબતની રજૂઆત કરેલી છે? ડીઆઈએસપી સાહેબ અને કલેક્ટર ઓફિસમાં પણ રજૂઆત કરી છે। મારી માંગ ખાલી એટલી છે કે મને ન્યાય અપાવો ને એ લોકોને કડીથી કડી સજા અપાવો કે મારી સાથે જે થયું છે બીજી કોઈ છોકરી સાથે ન થાય।